વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજ ઉપર એક મોટી દુર્ઘટના બની હતી। યોગા સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે એક ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતાં બસે આગળ જતી બે કારને અડફેટે લીધી હતી। આ ટ્રિપલ અકસ્માતને પગલે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શાળાના બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા। બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ બ્રિજ ઉતરતી વખતે અચાનક બ્રેકની એર નીકળી જવાથી બ્રેક લાગી નહોતી। સ્કૂલ બસમાં સવાર નિર્દોષ બાળકો અચાનક થયેલી ટક્કર અને બસ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરને જોઈને ભયભીત થઈ ગયા હતા। જોકે સમય સૂચકતાને કારણે કોઈપણ બાળકને ગંભીર ઈજા પહોંચી નથી, જે રાહતની બાબત છે। બ્રિજ ઉતરતી વખતે અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી। બસને રોકવાનો પૂરો પ્રયાસ પણ કર્યો, જોકે એર નીકળી જવાથી બ્રેક વાગી નહોતી અને આગળ જતી ગાડીઓ સાથે ટક્કર થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ 112 પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા વાહન વ્યવહારને થાળે પાડ્યો હતો અને સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બસની ફિટકેસ અને મેન્ટેનન્સ અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે। तो ऊपर से हम नीचे आता था तो ब्रेक एकदम वागे नहीं एना कारणे गाड़ी आगे रही गई। अच्छा तो ब्रेक ना वागी हाँ ब्रेक नहीं वागी, एयर ब्रेक है। सरस्वती स्कूल थी अंगड़ी नजीक मत केक लઈને આવતા હતા। अच्छा अच्छा સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા। ओके तो नाम क्या आपका? સત્યમ ત્રિવેદી।